હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છે ધોરણ 5 વિષય કે કારો એટલે કે ગુજરાતીની અંદર દ્વિતીય પરીક્ષાની અંદર ખૂબ જ ઉપયોગી થાય તેવું વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટનું સોલ્યુશન। તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આપેલ બેલને પ્રેસ કરી દેજો। તો વાત કરીએ પ્રશ્ન 2 કે નીચેના વિધાનોમાંથી ખરા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરવાની છે। તો એની અંદર પહેલું પ્રકરણ છે 6। એમાં પહેલું વિધાન છે કે ચંદ્ર રાજી હોય ત્યારે તેની કળા ઘટે અને ગમગીન હોય ત્યારે વધે છે। તો આ વિધાન ખોટું છે। બીજું, કોઈ વાર વાદળ સૂર્યની અડોઅડ ચાલતા। તો આ વિધાન પણ ખોટું છે। ત્રીજું વિધાન છે કે છોકરાને બારીમાંથી પર્વત બહુ દૂર લાગતો ન હતો। તો આ વિધાન પણ ખોટું છે। ત્યારબાદ પ્રકરણ 7। એમાં પહેલું વિધાન, શેઠે છજુ કાકાને 4 ચાબખા માર્યા। તો આ વિધાન ખોટું છે। બીજું, કાકાને પોતાની સંપત્તિ પ્રત્યે સંતોષ હતો। તો આ વિધાન ખરું છે। કાકા કાકીની આગળ રાજાની પ્રશંસા કરે છે। તો આ વિધાન પણ ખરું છે। કાકાએ બધા ઢેબરા પૂજારીને ખવડાવી દીધા। તો આ વિધાન ખોટું છે। ત્યારબાદ પ્રકરણ 8। પહેલું વિધાન, અભિષેક દત્ત જુરાસિક પ્રોગ્રામના ગાઈડ હતા। તો આ વિધાન ખરું છે। બીજું, જુરાસિક યુગમાં દિગ્વિજયને ગમતું ફૂલ તોડવાની છૂટ હતી। તો આ વિધાન ખોટું છે। ત્રીજું છે કે અમોઘે દિગ્વિજયનો પડી ગયેલો કેમેરા શટલમાં મૂક્યો। તો આ વિધાન પણ ખોટું છે। ત્યારબાદ પ્રકરણ 9। એમાં પહેલું વિધાન કે રામના મોટા ભાગના કામ લક્ષ્મણ કરતા હતા। તો આ વિધાન ખરું છે। બીજું, જંગલમાં કેવી રીતે રહેવું તે રામને પિતા દશરથ પાસેથી શીખવા મળ્યું હતું। તો આ વિધાન ખોટું છે। ત્યારબાદ આગળનું વિધાન જોઈએ તો શૂર્પણખા લક્ષ્મણ સાથે લગ્ન કરવા માટે નોકરાણી બનવા પણ તૈયાર હતી। તો આ વિધાન ખોટું છે। ત્યારબાદ પ્રકરણ 10। એમાં પહેલું વિધાન જોઈએ કે મંદિર ડુંગર પાસે બંધાવવાનું નક્કી થયું। તો આ વિધાન ખોટું છે। બીજું, બધા નવા કપડાં પહેરીને બની ઠડીને મંદિર તરફ ગાતા ગાતા જતા હતા। તો આ વિધાન ખરું છે। મંદિર ખુલ્લું થવાની વાતથી લોકોમાં ઉત્સાહ વધી ગયો। તો આ વિધાન પણ ખરું છે। ત્યારબાદ વાત કરીએ પ્રશ્ન 2 બ કે નીચેના વાક્ય કોણ બોલે છે તે લખવાના છે। એમાં પ્રકરણ 7 આધારિત પહેલું વાક્ય છે કે ઘૂસી ગઈ છે કે ઘુસાડી છે। તો આ વાક્ય માળી બોલે છે। બીજું, લીલુંછમ ખાવાનું તો નથી। આ વાક્ય કાકી બોલે છે। મને કે તને ક્યાં લખતા આવડે છે। તો આ વાક્ય છજુ કાકા બોલે છે। છોડી શું દે સજા કરશે। તો આ વાક્ય પૂજારી બોલે છે। ત્યારબાદ પ્રકરણ 8 આધારિત પહેલું વાક્ય કે તમે માત્ર સફેદ ખાસ આપના માટે તૈયાર કરેલ પગદંડી પર ચાલી શકશો। તો આ વાક્ય અમોઘ બોલે છે। બીજું, તમે માફ ન કરી શકાય તેવો ગંભીર બખેડો કર્યો છે। તો આ શાંતા બોલે છે, શાંતા પરમાર। ચૂપ મૂર્ખના સરદાર। તો આ વાક્ય પણ શાંતા પરમાર બોલે છે। ત્યારબાદ પ્રકરણ 9। પહેલું વાક્ય છે કે એના તો કાન પણ કાપી લેવા જોઈએ। તો આ વાક્ય લક્ષ્મણ બોલે છે। બીજું, આ વન પર મારો અધિકાર છે। તો આ વાક્ય શૂર્પણખા બોલે છે। અરે અરે લક્ષ્મણ ધૈર્ય ધરો। આ વાક્ય સીતા બોલે છે। ચોથું છે કે વિશ્વામિત્ર સ્વયં બધા રાક્ષસોને મારી શકે તેમ હતા। તો આ વાક્ય રામ બોલે છે। ત્યારબાદ પ્રકરણ 10 છે કે દોસ્તોને છૂટા પાડવાનું અમને ક્યાં કઈ છાજે। તો આ વાક્ય રાજા બોલે છે। બીજું છે કે આ બકરીઓ ભલે ને કરતી અહીંયા શેર સપાટા। તો આ વાક્ય ડુંગર બોલે છે। કેમ છો વાલા ઝાડભાઈ ને કેમ છો વાલા પાન। તો આ વાક્ય રવિ બોલે છે। ત્યારબાદ પ્રશ્ન 2 કે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। તો ખાલી જગ્યાનું મોં વધી વધીને મોટું ગોળ મટોળ થતું। તો અહીંયા આવશે જવાબ ચંદ્ર। બીજું છે કે તાપણાની આસપાસ બેઠેલા લોકો ખાલી જગ્યાની વાતો કરતા હતા। તો અહીંયા જવાબ આવશે ગરબાર। પ્રકરણ 7 આધારિત પહેલી ખાલી જગ્યા કે મંદિર પાસે ખાલી જગ્યા ઊભો હતો। તો આમાંથી જવાબ આવશે પૂજારી।
કાકીએ છરી વડે લાકડાના પાટિયાની સપાટીને ઘસી ઘસીને ખાલી જગ્યા બનાવી, તો જવાબ આવશે સુંવાળી બનાવી હતી. ત્યારબાદ પ્રકરણ 8, પહેલી ખાલી જગ્યા, અમોઘે 2 નાનકડા ખાલી જગ્યા ડાયનાસોર તરફ માર્યા, તો જવાબ આવશે રોકેટ. બીજું, ડાયનાસોરનું પેટ ખાલી જગ્યા હાથીઓ સમાવી શકે તેટલું હતું, તો જવાબ આવશે 30. પ્રકરણ 9 આધારિત પહેલું જોઈએ કે લક્ષ્મણ રામ સીતાથી થોડે દૂર ખાલી જગ્યાનો મહાવરો કરતા હતા, તો એની અંદર આવશે શસ્ત્ર વિદ્યા. બીજું, રામ લક્ષ્મણના પિતાનું નામ ખાલી જગ્યા હતું, તો એ આવશે દશરથ. પ્રકરણ 10 આધારિત પહેલી ખાલી જગ્યા કે રાજાએ મહેલના ખાલી જગ્યામાં સભા ભરી, તો જવાબ આવે ચોક. રાજાના ખાલી જગ્યા મંત્રીએ તો વૃક્ષો જ કાપી નાખ્યા, તો એ આવશે બાંધકામ મંત્રી. ત્યારબાદ પ્રશ્ન 2D કે ટૂંકનોંધ લખો. એની અંદર પ્રકરણ 7 આધારિત પહેલી ટૂંકનોંધ છે કાકી. તો કાકી છજુ કાકાના પત્ની હતા. તે અભણ હતા પરંતુ હોશિયાર હતા. તે સ્વાદિષ્ટ ઢેબરા બનાવતા હતા. તે માળીએ બકરી મારી નાખતા ખૂબ રડ્યા હતા. તેમને છજુ કાકાને માળીની ફરિયાદ શેઠને અને શેઠે ન્યાય ન કરતા અરજી લખીને રાજાને આપવાનું કહ્યું હતું. કાકી અભણ હતા તો પણ લાકડાના પાટિયામાં સંકેતો દ્વારા અરજી લખવાનો પ્રયત્ન કર્યો. કાકાને પ્રોત્સાહન અને હિંમત આપીને ન્યાય માટે રાજાના દરબારમાં મોકલ્યા. ત્યારબાદ બીજી ટૂંકનોંધ છે છજુ કાકા. તો છજુ કાકા અભણ હતા. તેમની પાસે મિલકતમાં એક ઝૂંપડી અને એક બકરી હતી. આટલી મિલકત હોવા છતાં તે સુખેથી રહેતા હતા. એકવાર તેમની બકરી એક શેઠના બગીચામાં ઘૂસી જતા માળીએ તેને મારી નાખી. તેનો ન્યાય મેળવવા છજુ કાકા શેઠ પાસે ગયા. શેઠે ન્યાય ન કરતા ઉલટું તેમને 4 ચાબખા મરાવ્યા. પછી કાકીના કહેવાથી રાજાને શેઠની ફરિયાદ કરવા ગયા. રસ્તામાં પૂજારીના છુપાવેશમાં રાજા મળ્યા. છજુ કાકાએ તેમને બધી વાત કરી અને કાકીના હાથના ઢેબરા ખવડાવ્યા. પછી છજુ કાકા રાજાના દરબારમાં ગયા. દરબારમાં છજુ કાકાની ફરિયાદનો યોગ્ય ન્યાય મળ્યો. છજુ કાકા ખુશ થતા રાજાને પ્રણામ કરી પોતાના ઘરે ગયા. રાજાના દરબારમાં બનેલી બાબત વિશે કાકીને વાત કરી. ત્યારબાદ છે છજુ કાકાની બકરી. તો છજુ કાકાની બકરીને લીલું ઘાસ ખૂબ ગમતું હતું. કેટલી વાર બકરી ભૂખી રહેતી. તે દૂધ પણ ઓછું આપતી. એકવાર છજુ કાકા બકરીને લઈને ઘરમાંથી નીકળ્યા. તે દોરડું છોડાવી ભાગી. એક શેઠના બગીચામાં ઘૂસી ગઈ. તે મસ્તીથી નાના નાના છોડના કૂણા પાન ખાઈ રહી હતી. એ જોઈ બગીચાના માળીને ગુસ્સો આવતા તેના માથામાં જોરથી લાકડી ફટકારી અને બકરી 2 ચીસ પાડીને મૃત્યુ પામી. ત્યારબાદ પ્રકરણ 8 આધારિત પહેલી ટૂંકનોંધ છે દિગ્વિજય. તો દિગ્વિજય રાણા પૈસાદાર હતો. તેને પૈસાના જોરે એક સમયમાંથી બીજા સમયમાં મુસાફરી કરતા ટાઈમ શટલ 1 એટલે કે TS1માં મુસાફરી કરવાની તક મેળવી હતી. તે તેમાં બેસી જુરાસિક યુગમાં જઈ ડાયનાસોર જોવા ઈચ્છતો હતો. તે કચ્છ માંડવીના દરિયા કિનારે આવેલા સમય સંશોધન કેન્દ્ર પરથી 3 અધિકારીઓ સાથે TS1માં જુરાસિક યુગમાં ગયો. તેને ડાયનાસોરના કેટલાક ફોટોગ્રાફ્સ લેવા કેમેરા સાથે લીધો હતો. તે જુરાસિક યુગમાં પહોંચીને ડાયનાસોરની ભયાનક અને ડરામણી ગર્જના સાંભળીને ઢીલો પડી ગયો હતો અને જંગલમાં ભાગી ગયો. થોડી વાર પછી તે હાંફળો ફાફડો દોડતો પાછો આવ્યો. તે પાછો આવ્યો ત્યારે તેની આંખો ડરથી સફેદ પૂણી જેવી થઈ ગઈ હતી. તેના કપડાં કાદવથી ખરડાયેલા હતા. તેના બૂટ પર માટીના લોદા ચોંટ્યા હતા. તેમાં એક પતંગિયું પણ હતું. તેને જંગલમાં એક પતંગિયાને કચડી નાખ્યું હતું. તે એની મોટી ભૂલ હતી. તે સમયની ભૂલનું ભયંકર અને અનિચ્છનીય પરિણામ વર્તમાન સમયમાં આવ્યું હતું. ત્યારબાદ બીજી ટૂંકનોંધ છે શાંતા પરમાર. તો શાંતા પરમાર એ જુરાસિક પ્રોગ્રામ ઓફિસર હતી. તે ટાઈમ શટલ 1 એટલે કે TS1માં દિગ્વિજય રાણા સાથે જુરાસિક યુગમાં મુસાફરી કરવા ગઈ હતી. તે તેની વાત શાંતિથી અને સ્પષ્ટ રીતે રજૂ કરતી હતી. તેણે TS1માં બેસતાની સાથે દિગ્વિજયને જુરાસિક યુગના સમગ્ર કાર્યક્રમનો પરિચય આપ્યો હતો. તેને ત્યાં પહોંચ્યા પછી શી કાળજી રાખવાની છે તે અંગે પણ જાણકારી આપી હતી. તેને સૌને અમોઘ રાડિયા સેફ્ટી ઓફિસરની સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાની વાત કરી હતી. દિગ્વિજય કોઈ ખોટું પગલું ભરે ત્યારે તે ખૂબ વિસ્તારથી તેને સમજાવતી હતી. તે વારંવાર સમજાવતી કે એ સમયમાં કોઈ સજીવને નુકસાન થશે તો આ સમયમાં ભયંકર પરિણામ આવશે.
દિગ્વિજય જંગલમાંથી પાછો આવ્યો નહીં ત્યાં સુધી તેને ચિંતા થઈ હતી. દિગ્વિજય જંગલમાંથી પાછો આવ્યો ત્યારે તેની ભૂલ પર ખૂબ ગુસ્સે થઈ હતી. તેને વારંવાર સમજાવ્યા છતાં દિગ્વિજયે પતંગિયાને કચડી નાખતા ભયંકર પરિણામ આવ્યું. ત્યારે દુઃખ અને ગુસ્સાથી ધ્રુજતા અવાજે દિગ્વિજયને મૂર્ખના સરદાર કહી તેને ભયંકર પરિણામથી માહિતગાર કર્યો. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર આપણે પ્રશ્ન 2નું સંપૂર્ણ સોલ્યુશન નિહાળ્યું. ચોક્કસથી આ વિડીયો તમને ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલ ઉપર પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બેલને પ્રેસ કરી દેજો, જેથી આવનાર તમામ નવા વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ તમારા સુધી પહોંચતી રહે. તો નેક્સ્ટ વિડીયોની અંદર મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.